વેજોદરી ગામે છોકરાને બચાવવા જતા પિતા તળાવમાં ડૂબ્યા। આજરોજ તારીખ 20 જુલાઈ 2026ને સોમવારના બપોરના 1 કલાકે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વેજોદરી ગામમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। વેજોદરી ડાઠા રોડ પર આવેલા તળાવમાં પોતાના છોકરાને બચાવવા માટે પાણીમાં ઉતરેલા 45 વર્ષીય ફુલાભાઈ બાલાભાઈ ઢાપા પાણીમાં ડૂબી જતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। પ્રાથમિક માહિતી મુજબ તળાવમાં એક બાળક અચાનક ડૂબવા લાગ્યો હતો। પોતાના પુત્રને જીવ બચાવવા માટે પિતા ફુલાભાઈ ઢાપા વિલંબ કર્યા વગર તળાવમાં કૂદી પડ્યા હતા। બચાવ દરમિયાન તેઓ પોતે જ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે। સદનસીબે બાળકનો બચાવ થઈ ગયો હતો, પરંતુ ફુલાભાઈ ઢાપા પાણીમાં લાપતા બનતા પરિવારજનોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો। ઘટનાની જાણ થતાં પોલીસ સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને સાથે જ એનડીઆરએફની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને તળાવમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। હાલ પોલીસ અને એનડીઆરએફની ટીમ દ્વારા ફુલાભાઈ ઢાપાની શોધખોળની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે। આ ઘટનાના પગલે વેજોદરી ગામ સહિત આસપાસના વિસ્તારોમાં લોકો પણ મોટી સંખ્યામાં ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ અને શોકનો માહોલ જોવા મળી રહ્યો છે।